ભાઈ આખા ઘર પર છે ને લાઈટ લાગવાની, આખા ઘર પર. અને આ જો ટ્રસ્ટ આવી ગયું છે, ડીજે માટે આખું સેટઅપ છે, બરાબર છે. આખું સેટઅપ લાગવાની છે, આખા ઘર પર લાઈટ લાગવાની છે, જબરજસ્ત વાળી. આ ટેમ્પામાં લાઈટ છે જો ગાઈસ, હા આ બધી ડિઝાઇન વાળી છે. આ કામ બધું ચાલુ છે, તમને આખું લોકેશન બધું વ્યૂ બધું બતાવીશ, બરાબર છે. એકદમ મસ્ત લાગવાનું, એકદમ મસ્ત. તો બ્લોગ ને એન્ડ સુધી જોતા રહેજો. તો ગાઈસ સવારના 5 વાગી ગયા છે ને લાઇટિંગ મસ્ત થઈ ગઈ છે. જો ગાઈસ ઘરનો લુક જો આગળથી બતાવું, એકદમ જબરજસ્ત લુક છે ગાઈસ, મસ્ત લાગે છે, મસ્ત. હા જો ગાઈસ એક નંબર, વાહ ક્યાં વાત. અમારા ઘરની છે 5 વાગે દુકાન ખુલી જાય ચાની. અત્યારે મસ્ત લુક લાગે છે ઘરનો. જો ધ્રુવી વહેલી વહેલી ઉઠી ગઈ, એના દુપટ્ટો બાંધી દીધો છે ને આપણે પણ રેડી થઈ ગયા છે. ભાઈ અત્યારે થયા 6:30, બરાબર છે. ને અમે લોકો ક્યાં જઈએ છે? આ ધ્રુવી છે ને એના માસી ત્યાં જાય છે. એ છે ને હા ચાલ બોલ. અરે હું તમને પૂછું, મારે બોલવાનું જોઈએ ને તો કઈ નહીં. ઓર્ડર એમાં છે ને ઓર્ડર ઘરમાં લગ્ન છે તો આપણે એને મેકઅપનો ઓર્ડર લીધા. આ તો નહીં સુધરે ભાઈ, પણ મહેનતું છે, બરાબર. તો એના માટે કમેન્ટ કરી લેજો કે શું કહેવાય, હાર્ડ વર્ક, વેરી હાર્ડ વર્ક. તો એને હું અત્યારે મૂકવા જાઉં છું અડધે સુધી, કેમ કે અંધારું છે ને એટલે. તો ગાઈસ જો ડેકોરેશન કેટલું મસ્ત લાગે છે. હજુ આ ઘરમાં ડેકોરેશન કરો, જો મમ્મી મોર લઈને ઉભેલી છે. ભાઈ મોર છે ને, મોર આપણે ક્યાં લગાવું ખબર? અહીંયા લગાવું વચ્ચે મસ્ત. એ મોર છે ને પહેલે અહીંયા કિચનની બહાર હતો, અહીંયા હતો. અહીંયા આપણે કદાચ સાળંગપુર દાદાનો ફોટો લગાવશું મસ્ત એકદમ મોટો. તમે સજેસ્ટ કરો કે સાળંગપુર દાદાનો ફોટો લગાવાય કે નહીં લગાવાય, બરાબર છે. અને બીજું પણ 2 વસ્તુ હું ગઈકાલે લઈને આવ્યો છું. મમ્મી જગ્યા ભાઈ હલતો ખરી, અહીંયા જ ઉભેલી છે. હલવાનું ખરી કે નહીં? હસ્યા શું કરે છે? હે બોલને. ખુશી છે, ખુશી. હે ની ખુશી હોય તને જરીક વાતમાં? મેરેજમાં દીકરો પણ નહીં એટલે એની ખુશી છે. અચ્છા દીકરો લક્ષ્મી આવી મારા ઘરમાં, બીજી લક્ષ્મી આવે છે એટલે ખુશી છે ગાઈસ. ને જો આ 2 વસ્તુ લાવ્યો ગઈકાલે, જો હાય મસ્ત મજાનું. આપણે અહીંયા દિવાલ પર લગાવો, જો આપણે આ નવી દિવાલ છે ને, આ નવી દિવાલ પર લગાવશું એક. અને બીજું ક્યાં લગાવે ને, આખામાંથી ક્યાં લગાવે ને એ ખાલી સજેસ્ટ કરજો, બરાબર છે. તો આ બ્લોગ જોવાની મજા આવી તો લાઈક સબસ્ક્રાઇબ કોણ ફોલો કરી નાખજો. બાકી મસ્તીમાં રહેવાનું કશું થાય, ખાવાનું પીવાનું વાત તો છે હાર્દિકની લાઈફ. તો બોલો ગણપતિ બાપ્પા મોરિયા.